આજના સમાચાર ઉપર નજર કરીએ તો મધ્યપ્રદેશના ભીંડમાં મંગળવારે સવારે એક મોટો માર્ગ અકસ્માત થયો। અહીં એક પરિવાર તેમની બહેનના ઘરે લગ્ન સમારોહમાંથી પરત ફરી રહ્યો હતો, જેને એક ઝડપી ડમ્પરે કચડી નાખ્યો હતો, જેમાં 7 લોકોના મોત થયા હતા અને 1 ડઝનથી વધુ લોકો ઘાયલ થયાના અહેવાલ છે। આ ઘટના ભીંડના ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના જવાહરપુરમાં બની હતી, જ્યાં લીડ કલેક્ટરમાં કામ કરતા ગ્રેસ નારાયણ તેમના પરિવાર સાથે લગ્નમાં હાજરી આપવા માટે તેમની બહેનના ઘરે ગયા હતા। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। અકસ્માત થયો જેમાં એક ઝડપી ગતિએ આવી રહેલ ડમ્પર મુસાફરોથી ભરેલા પિકઅપ વાન સાથે અથડાયું હતું, જેમાં 7 લોકોના મોત થયા છે। 5 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા, જ્યારે 2 લોકોને સારવાર દરમિયાન મોત થયા હતા, જ્યારે 7 ગંભીર રીતે ઘાયલ થયા લોકોને ગ્વાલિયર મેડિકલ કોલેજમાં રેફર કરવામાં આવ્યા છે। કુલ 1 ડઝનથી વધુ ઘાયલ થયા છે। જી હા મિત્રો, આ ઘટના રાષ્ટ્રીય ધોરીમાર્ગ 719 પર દેહત પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા જવહરપુર ગામ પાસે બની હતી। બધા લગ્ન સમારોહમાંથી ભાત ચડાવીને પાછા ફરી રહ્યા હતા અને ઘટનાને રોષે ભરાયેલા લોકોએ સ્થળ પર જ રસ્તો બ્લોક કરી દીધો હતો। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।